ગઈ તારીખ 30 તારીખના રોજ શનિવારે રાત્રે 9:30 વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની, એ ત્યાં નીચે હાર્મિશભાઈ છે પટેલ ગજેરા, એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે, અને ત્યાં ઉપર ફાઇનાન્સ નો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી, એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતથી રીસ રાખીને એમની સાથે ઝઘડો થયેલો, ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું. આ બાબતે ખૂનનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે. હાલ તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે, અને હાલ પોલીસ કસ્ટડી. આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યું છે અને તેમની વિરુદ્ધ કેટલા ગુનાઓ દાખલ થયેલા? આરોપીને ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ 12 જેટલા ગુના છે, પ્રોહિબિશન અને 307 ના અલગ અલગ ગુના છે. કઈ રીતની કાર્યવાહી? હાલ તેમના રિમાન્ડ લેવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે અને ગુનાના કામે હથિયાર પણ કબજે કરવામાં આવશે. તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં. આરોપી તો ફાઇનાન્સ નો ધંધો કરવાની એમની ઓફિસ છે ઉપર, અને અગાઉ પણ ગુનાઓમાં 307 ને પ્રોહિબિશન ના ગુનાઓ પકડાયેલો છે, ગુનાહિત વૃત્તિવાળો છે, એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યો છે? આરોપીને હાલ ભક્તિનગર પોલીસ વિસ્તારમાંથી ઝડપવામાં આવ્યો.